એટલે ભાઈ એન્ટાસિડ, રાબેપ્રાઝોલ ને પેન્ટાપ્રાઝોલ લઈ લઈને હજી થાક્યા નથી? હજી રોજે એસિડિટી વધી રહી છે, પેટમાં છાતીમાં બળતરા થઈ રહી છે અને ડકાર આવી રહ્યા છે, અથવા તો ખાટા ને સારોડિયા ઓડકાર આવી રહ્યા છે. ગમે એટલી દવાઓ લઈએ પરંતુ આ તકલીફ એ સાજી થવાનું નામ નથી લેતું. તો તમને રસોડામાંથી અમુક વસ્તુઓ ઔષધના રૂપમાં વાપરી અને આમાંથી તમે છુટકારો મેળવી શકો એવી વાત અત્યારે જણાવી રહ્યો છું. સુગંધી વાળો ગળો, આમળા, યષ્ટિમધુ, વરિયાળી અને સૂકા ધાણા, આ તમામ વસ્તુઓ એક એક ચમચી લેવાની અને સાથે સાથે 2 ચમચી મિશ્રી અથવા તો ખડી સાકર જેને આપણે કહીએ છીએ એ સાકર લેવાની. આ બધી જ વસ્તુને મિક્સ કરી અને ચૂર્ણ બનાવી નાખીએ અને પછી કાચની બોટલમાં ભરી લઈએ. જ્યારે પણ એસિડિટી થાય અથવા તો એવું લાગતું હોય કે એસિડિટી બહુ ભયંકર પ્રમાણમાં થઈ રહી છે, એ સમયે જમતા પહેલા અથવા તો જમ્યા પછી 1 ચમચી હુંફાળા પાણી સાથે જો સેવન કરવામાં આવે તો એ ભયંકરમાં ભયંકર એસિડિટીમાંથી આપ છુટકારો મેળવી શકો એમ છો. અને છતાં પણ જો આપને એસિડિટી એ ઊંઘ ના આવવા દે અને તકલીફ અસહ્ય હોય તો ત્રિલોચન આયુર્વેદાનો સંપર્ક કરો. અમારી ડોક્ટરની ટીમ આપના આ દર્દ મટાડવા માટે થઈ અને હંમેશને માટે ખડે પગે તૈયાર છે.